Hello Barko, welcome and once again welcome all of you in my channel HRK Science Academy Alpha High School જુનાગઢ વતી હું ફરી એક વખત આપનું સ્વાગત કરું છું હાર્દિક સર. આજે આપણે વાત કરશું ચેપ્ટર નંબર 4. નામ હતું પરમાણુનું બંધારણ. લાસ્ટ લેક્ચરની અંદર અથવા તો બે ત્રણ જે લાસ્ટ લેક્ચર આવેલા એની અંદર આપણે વાત કરી હતી શેના વિશે, તો કે એમાં વાત કરી હતી વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા પરમાણુ નમૂના વિશે. હવે આ લેક્ચરની અંદર વાત કરવામાં આવશું ફૂલ એન્ડ ફાઇનલ એક પરમાણુનો નમૂનો કે જેમાં બધા જ વૈજ્ઞાનિકો છે એને પોતાનો મત દર્શાવ્યો હતો કે નહીં ભાઈ આવું કંઈક હોઈ શકે. બે વૈજ્ઞાનિકો વિશે આપણે વાત કરી હતી. એક હતો થોમ્સન, બીજો હતો રુથરફોર્ડ. એમાં થોમ્સને જે નમૂનો આપ્યો હતો એમાં કંઈક એને એવું કીધું હતું કે ભાઈ તરબૂચ જેવું હોય ને વચ્ચે વચ્ચે ક્યાંક ઇલેક્ટ્રોન હોય, બાકી આખો પરમાણુ છે ધન વીજભારિત મતલબ કે પ્રોટોન થી ઘેરાયેલો હશે. આ માન્યતા તદ્દન ખોટી પડી. એવું ક્યારે શક્ય બને નહીં, કારણ કે તો બે વીજભાર એકબીજાને સમતોલિત કરી શકે નહીં, અને ન કરી શકે તો પરમાણુ ક્યારે અસ્તિત્વ ધરાવશે નહીં. એના પછી જે વૈજ્ઞાનિક આવ્યા હતા જેમનું નામ હતું રુથરફોર્ડ. આ રુથરફોર્ડે પરમાણુ નમૂનો આપ્યો લગભગ સત્યની નજીક હતો. આ નમૂનો સત્યની નજીક હતો, પણ રુથરફોર્ડે એક ભૂલ ઈ કરી નાખી. એણે એવું કીધું કે પરમાણુ આખો જે ગોળો છે એ આ આખો ગોળો ખાલી છે, એમાં જેને આપણે પરમાણુય દળ કહીએ અથવા તો જેને આપણે વજનથી ઓળખીએ, આ વજન છે એ પરમાણુના મધ્ય ભાગમાં મતલબ કે પરમાણુના કેન્દ્રમાં છે. વાત એ સાચી હતી, પરમાણુના કેન્દ્રમાં જ છે, કારણ કે ત્યાં જ પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, અને આને જ આપણે પરમાણુય દળ કહીએ. પણ એવું કીધું કે ઇલેક્ટ્રોન કે જે પરમાણુની કક્ષાની અંદર ગતિ કરે છે, આ ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે ઉર્જા ગુમાવે કયા સ્વરૂપે? વિકિરણ સ્વરૂપે. હવે જો વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવતો હોય ઇલેક્ટ્રોન, તો ઘટના કંઈક એવી બને કે એક સમય એવો આવે કે ઉર્જા ગુમાવતે ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા છે જેને બંધન ઉર્જા કહેવાય, આનું મૂલ્ય શૂન્ય થઈ જાય. જો ઉર્જાનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન છે પરમાણુય કક્ષાની અંદર જ સ્થિર થાય. ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષાની અંદર જ કેવો થઈ જાય? સ્થિર થાય. સ્થિર થાય તો કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનનું આકર્ષણ બળ ઇલેક્ટ્રોન પર વધી જાય. જો ઇલેક્ટ્રોન પર વધી જાય તો ઇલેક્ટ્રોન પાછો કક્ષા મારફતે ક્યાં પહોંચી જાય? તો કે ન્યુક્લિયસમાં, મતલબ કે પરમાણુય કેન્દ્રમાં પહોંચી જાય. અને પરમાણુય કેન્દ્રમાં પહોંચે એટલે અથડાય પરમાણુય કેન્દ્ર સાથે અને કેન્દ્રની અંદર સમાઈ જાય. જો કેન્દ્રની અંદર સમાઈ જાય તો આ પરમાણુ છે નેસ્તો નાબૂદ થાય, ક્યારેય અસ્તિત્વ ધરાવી શકે નહીં. મતલબ એવો થાય કે બધા જ પરમાણુના હાલ બેહાલ થઈ જાય, કારણ કે એક સમયે તો ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર ઘૂસી જવાનો. તો આનો મતલબ તો એવો થાય કે દુનિયામાં એકોય પરમાણુ હાજર હોવો જોઈએ નહીં. એનો મતલબ એવો થાય કે આપણે હાજર હોવા જોઈએ નહીં. પછી એક ભાઈ એવા જેનું નામ હતું બોહર. આખું નામ હતું કંઈક આવું સરસ મજાનું, નીલ્સ બોહર. આખું નામ હતું કેવું? નીલ્સ બોહર. વૈજ્ઞાનિકનું નામ હતું નીલ્સ બોહર. અને આ નમૂનાને નીલ્સ બોહરનો પરમાણુ નમૂના તરીકે ઓળખવામાં આવે. આ નીલ્સ બોહરે પરમાણુ નમૂના વિશે અમુક અભિધારણાઓ આપી હતી કે ભાઈ રુથરફોર્ડ કહે છે એ અમુક વાત સાચી છે, તો અમુક વાતમાં એ ખોટો નથી પણ ભૂલ કરે છે. એટલે આણે જે પરમાણુ નમૂના વિશેની અભિધારણાઓ આપી, આ અભિધારણાઓ કંઈક આવી હતી, અથવા તો આ ભાઈ પરમાણુ નમૂના વિશે કંઈક આવું માનતો હતો. પેલું રુથરફોર્ડે શું કીધું કે પરમાણુ છે એમાં હાજર ઇલેક્ટ્રોન એ પોતાની સ્વતંત્ર કક્ષામાં ગતિ કરે. એટલે નીલ્સ બોહરે ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ કહેવામાં આવતી હતી, આ સ્વતંત્ર કક્ષાઓને માન્યતા આપી. ભાઈ આ વાત સાચી છે, ઇલેક્ટ્રોન પોતાની સ્વતંત્ર કક્ષામાં જ ગતિ કરે. એટલે નીલ્સ બોહરની પહેલી જે અભિધારણા હતી, આ પહેલી અભિધારણા કંઈક એવી હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક કક્ષાને માન્ય આપી. પહેલી અભિધારણા હતી પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી, બધી જ કક્ષાઓને માન્યતા આપી નહોતી પણ અમુક કક્ષા ઓળખાતી, અમુક કક્ષાઓને
क्या स्वरूपे मान्यता આપી તો કે અમુક કક્ષાઓને આ નીલ્સ બોહરે માન્ય કક્ષા તરીકે ઓળખી. નીલ્સ અમુક કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ઓળખાવી. મતલબ એવું કે પેલો જે રુથરફોર્ડ કહેતો હતો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ સ્વતંત્ર કક્ષાઓની અંદર પરિભ્રમણ કરે, એમાં રુથરફોર્ડે ઘણી બધી કક્ષાઓ વિશે વાત કરી હતી, પણ આને અમુક કક્ષાને જ માન્ય કક્ષાઓ તરીકે અથવા તો કક્ષકો તરીકે સ્વીકારી હતી, બધી જ કક્ષાને સ્વીકારી નહીં. બીજી અભિધારણા એવી આપી હતી કે રુથરફોર્ડ એમ કહેતો હતો કે પેલી પરમાણુય કક્ષાની અંદર પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવે. પરમાણુય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે રખડતો ભટકતો હતો, આ રખડવા ભટકવાના સમય દરમિયાન ઊર્જા ગુમાવે. સીધી વસ્તુ છે, આપણે દોડતા હોય થાકી જાય, બરાબર ને? તો ઇલેક્ટ્રોન દોડતો થાકે, આવું કહેવા વાળો ભાઈ હતો રુથરફોર્ડ. ખરેખર એવું હોવું જોઈએ નહીં. થોડુંક વિચારો કે ઇલેક્ટ્રોન જો થાકી જાય કેન્દ્રની અંદર ઘૂસી જાય અને ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર ઘૂસી જાય તો આવો પરમાણુ કોઈથી અસ્તિત્વ ધરાવી શકે નહીં. મતલબ એવો થાય કે પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવતો નથી, ક્યાંકથી મેળવી લે છે, ચોરી ચકારી જે કાંઈ કરતો હોય, પણ ઊર્જા ગુમાવતો નથી. એટલે બીજી અભિધારણા એમણે એવી આપી કે સ્વતંત્ર કક્ષાઓની અંદર પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન સ્વતંત્ર કક્ષાઓની અંદર પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા ગુમાવતો નથી. એટલે બીજી અભિધારણા હતી કે સ્વતંત્ર કક્ષાઓ. હવે આ કઈ સ્વતંત્ર કક્ષા? તો કે આને જેને માન્યતા આપી હતી ઈ. એટલે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા ગુમાવતો નથી. એટલે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા ગુમાવતો નથી. ખરેખર આવું જ હોવું જોઈએ કે જો ઊર્જા ગુમાવતો મતલબ કે ઊર્જા ગુમાવતો હોય તો શું થશે? તો કે એક સમય ઇલેક્ટ્રોન છે પરમાણુય કેન્દ્રની અંદર દાખલ થશે ને આ પરમાણુ છે નાશ પામશે. એટલે ઊર્જા ગુમાવતો હોવો જોઈએ નહીં. પછી એણે આ કક્ષાઓ અથવા તો કોષ, આ જે કક્ષાઓ છે અથવા તો કોષ કયો કે કક્ષા કયો, બે એક જ. આ કક્ષાઓ કે કોષને અથવા તો કોષને ક્યાં નામ આપી દીધા? તો કે ઊર્જા સ્તર અથવા તો શક્તિ સ્તર કીધા. ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તર અથવા તો શક્તિ સ્તર કીધા. એટલે ઊર્જા સ્તર અથવા તો કક્ષાઓ અથવા તો કોષને ઊર્જા સ્તર તરીકે ઓળખાય. હું કામ ઊર્જા સ્તર? કારણ કે આ કક્ષાની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે અથવા તો પરિભ્રમણ કરે છે તો કક્ષાની અંદર પરિભ્રમણ કરતા સમયે ઇલેક્ટ્રોન ઊર્જા ગુમાવતો નથી, તેમ છતાં અચળ પરિભ્રમણ ચાલુ રાખે છે. મતલબ એવો થાય કે આ એવો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોનને કાં તો ઊર્જા મળતી હોવી જોઈએ અથવા તો એવો વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન છે સતત ને સતત ચાર્જ રહે કહેવાનો મતલબ પોતાની ગતિ પણ ચાલુ રાખે અને ઊર્જા પણ ગુમાવવી પડતી નથી. મતલબ કે આ એવો જાદુઈ વિસ્તાર છે કે જે ઇલેક્ટ્રોનને સતત મજા આવશે. શા માટે મજા આવશે? મજા એટલા માટે આવશે કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનને પરિભ્રમણ દરમિયાન ઊર્જા ગુમાવવી પડતી નથી. એટલા માટે આ કક્ષાઓને શક્તિ સ્તર કીધા અથવા તો ઊર્જા સ્તરના નામથી ઓળખ્યા. અને આને એણે નામ આપ્યા આ શક્તિ સ્તર અથવા તો ઊર્જા સ્તર અથવા તો કક્ષાઓને નામ આપ્યા કે પહેલી કક્ષા હોય તો કે, બીજી કક્ષા હોય તો L, ત્રીજી કક્ષા હોય તો M અને ચોથી કક્ષા હોય તો N. કે L, M અને N એવા નામ આપ્યા. અથવા તો નંબર વાઇઝ દર્શાવ્યો તો n બરાબર 1 2 3 અપ ટુ 4. મતલબ કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા થી દર્શાવ્યો. કાં તો તમે KLMN થી ઓળખો અથવા તો નંબર પ્રમાણે હોય તો 1 2 3 4 થી ઓળખો. હવે અહીંયા એણે જે દર્શાવ્યું હતું મતલબ કે એણે જે પરમાણુ નમૂનો આપ્યો હતો બોહરે,
એમાં શું કીધું હતું કે પરમાણુ છે એનો મધ્ય ભાગ, પરમાણુનો મધ્ય ભાગ મતલબ કે આ ભાગ થયો, આ ભાગને એમણે નામ આપ્યું હતું પરમાણુ કેન્દ્ર, કે જ્યાં કયો વીજભાર હાજર હશે, ધન વીજભાર હાજર હોય. હવે પરમાણુ કેન્દ્રની ફરતે આવેલી હોય કક્ષાઓ, પરમાણુ કેન્દ્રની ફરતે શું આવેલું હોય, કક્ષાઓ આવેલી હોય. તો આ પરમાણુના કેન્દ્રની સૌથી નજીક આવતી પ્રથમ કક્ષા, આને નામ આપ્યું હતું પહેલી કક્ષા અથવા તો કઈ કક્ષા, કે કક્ષા. એના પછી આવતી કક્ષા નંબર 2, આને એને નામ આપ્યું હતું કઈ કક્ષા, તો કે એલ કક્ષા, અથવા તો કેટલામી કક્ષા, તો કે બીજી કક્ષા. આ તો પહેલા પછી બીજી જ આવે ને ભાઈ, અથવા તો બીજી કક્ષા. એના પછી આવતી ત્રીજી કક્ષા, એના પછી આવે કક્ષા નંબર 3, એના પછી આવે કક્ષા નંબર 4. તો નીલ્સ બોહરે એવું કીધું કે પરમાણુમાં આવી રીતે કક્ષાઓ ગોઠવાયેલી હશે, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. હવે આને કહેવામાં આવે n બરાબર 1, આને કહેવામાં આવે n બરાબર 2, આને કહેવામાં આવે n બરાબર 3, આને કહેવામાં આવે n બરાબર 4. કેટલામી કક્ષા, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. એવી જ રીતે k l m n પ્રમાણે નામ આપવા હોય તો પણ તમે આપી શકો. અહીંયાથી શરૂઆત કરીએ તો આને કહેવામાં આવે પરમાણ્વીય કેન્દ્ર, કે જ્યાં હંમેશા કયો વીજભાર હાજર હશે, ધન વીજભાર. એટલે આને હું સીધું જ કહું છું કેન્દ્ર, બરાબર છે. કેન્દ્ર પછી આવે આ પહેલી કક્ષા, આને આપણે કીધી હતી કે કક્ષા, આને કઈ કક્ષા કીધી હતી, કે કક્ષા. એના પછી આવતી બીજી કક્ષા, આને આપણે કીધી હતી એલ કક્ષા, આને આપણે કયા નામથી ઓળખતા હતા, એલ કક્ષા. એના પછી આવે ત્રીજા નંબરની કક્ષા, જેને આપણે કીધી હતી એમ કક્ષા, અને ચોથો નંબર જેને આપણે કીધું હતું એન કક્ષા. તો આવી રીતે નીલ્સ બોહરે પરમાણુ નમૂનો દર્શાવ્યો હતો, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, કે એલ એમ અને એન, અને આ વચ્ચેનો જે ભાગ છે એને કહેવામાં આવે પરમાણ્વીય કેન્દ્ર. આ નીલ્સ બોહરનો પરમાણુ નમૂનો હતો. પણ હજી એક વાતની ખોટ હતી, અને આ ઈ વાતની ખોટ હતી કે પરમાણુની અંદર પ્રોટોન હાજર છે, તેમ છતાંય પરમાણ્વીય દળ માપવામાં આવે તો હજી પ્રોટોનના દળ કરતા બમણું દળ મળતું હતું. અને આ બમણું દળ શું કામ મળે? કારણ કે અહીંયા બે વીજભાર આપણને ખબર હતી કે આ કક્ષાઓની અંદર કોણ આટા દે છે, તો કે ઇલેક્ટ્રોન. આ કક્ષાની અંદર કોણ આટા દે? ઇલેક્ટ્રોન. સેન્ટરમાં કોણ છે, મતલબ કે પરમાણુ કેન્દ્રમાં કોણ છે, તો પ્રોટોન છે, બરાબર છે. બે વીજભાર તો આપણને ખબર હતી, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. એક હશે નેગેટિવ ચાર્જ અને બીજો હશે પોઝિટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જનો મતલબ શું, તો કે નેગેટિવ ચાર્જનો મતલબ થાય ઇલેક્ટ્રોન. પોઝિટિવ ચાર્જનો મતલબ શું, તો કે પોઝિટિવ ચાર્જનો મતલબ થાય પ્રોટોન. આ બધાને ખબર હતી. પ્રશ્ન શું હતો કે ઇલેક્ટ્રોનનું દળ છે, આ ઇલેક્ટ્રોનનું દળ, આ ઇલેક્ટ્રોનનું દળ તમે અવગણી શકો, ઇલેક્ટ્રોનનું દળ તમે અવગણી શકો, પણ પ્રોટોનનું દળ, જેને આપણે પરમાણુના દળથી ઓળખતા હતા, પ્રોટોનનું દળ જેને આપણે કયા દળથી ઓળખતા હતા, પરમાણુના દળથી ઓળખતા હતા, એટલે પ્રોટોનનું દળ છે એ અવગણી શકાય એવું હતું નહીં. પ્રોટોનનું દળ છે એ અવગણી શકાય એવું હતું નહીં. હવે પ્રોટોનનું દળ અવગણી શકાય એવું નહોતું, એટલા માટે આપણે એને પરમાણ્વીય દળ તરીકે સ્વીકારતા હતા, બરાબર છે. હવે પ્રશ્ન એ થતો હતો કે માનો કે આપણે પ્રોટોનનું દળ 1 એકમ લઈએ, પ્રોટોનનું દળ કેટલું લઈએ? 1 એકમ. માની લો કે સેન્ટરની અંદર 4 પ્રોટોન છે, તો ટોટલ દળ કેટલું થયું? 4 એકમ. ઘટના એવી બનતી હતી કે આ પરમાણુનું જો દળ માપવામાં આવે તો 4 નહીં, એનાથી બમણાય મળતા હતા, બમણાથી વધુ મળતા હતા, અથવા તો બમણાથી થોડાક ઓછા મળતા હતા. તો આટલું બીજું દળ આવે કોનું? હવે ઘટના કંઈક એવી બની કે એક ભાઈ એવા જેમનું નામ હતું ચેડવિક, ભાઈ જેમનું નામ હતું ચેડવિક, આખું નામ હતું જેમ્સ ચેડવિક, અને
જેમ્સ ચેડવિકે એક અવપરમાણુય કણની શોધ કરી. આ અવપરમાણુય કણને નામ આપવામાં આવ્યું ન્યુટ્રોન. અવપરમાણુય કણનું નામ કયું આપવામાં આવ્યું? ન્યુટ્રોન. અને આણે જે સંશોધન કર્યું હતું એ ઈસવીસન 1932 માં કરેલું હતું. મતલબ એવો થાય કે થોડાક વર્ષો પહેલા જ આપણને ન્યુટ્રોન ભાઈ મળ્યા હતા. ત્યાં સુધી આ હજી માથાકૂટ હાલતી હતી કે ખરેખર પરમાણુમાં બે જ વીજભાર છે, એક ધન વીજભાર ને બીજો ઋણ વીજભાર. પછી ખબર પડી કે એક એવું કણ છે કે જે વીજભાર વિહીન કણ છે. એક એવું કણ છે જેને કોઈ વીજભાર છે નહીં. એટલે ન્યુટ્રોન છે એ કેવું કણ હતું? વીજભાર વિહીન કણ. અને કોઈ વીજભાર હતો નહીં. ન્યુટ્રોનને દર્શાવવા માટેની સંજ્ઞા પણ કંઈક એવી છે કે એમાં કોઈ વીજભાર દર્શાવવામાં આવતો નથી. ન્યુટ્રોનને દર્શાવવા માટેની સંજ્ઞા છે n0, સ્મોલ n અને ઉપર 0. 0 શું દર્શાવે તો કે ન્યુટ્રોનને કોઈ વીજભાર છે નહીં. આ અવપરમાણુય કણની શોધ કરી હતી. આ ન્યુટ્રોન છે એ જોવા ક્યાં મળતું? તો કે આ ન્યુટ્રોન જે પરમાણુના કેન્દ્રમાં જ જોવા મળતું. ન્યુટ્રોન ક્યાં જોવા મળતું હતું? પરમાણુ કેન્દ્રમાં. અને દળ કેટલું? તો કે દળ હતું પ્રોટોન જેટલું. પરમાણુના કેન્દ્રમાં જ હતું અને દળ કેટલું હતું? પ્રોટોન જેટલું. મતલબ એવો થાય કે પ્રોટોન જેટલું જ દળ ધરાવે. પ્રોટોન જેટલું જ દળ ધરાવતો હતો. કોણ? ન્યુટ્રોન. હાજર ભાઈની હાજરી ક્યાં જોવા મળતી હતી? પરમાણુના કેન્દ્રની અંદર. અને આખા પરમાણુનું જે દળ છે, આ આખા પરમાણુનું દળ, આખા પરમાણુનું દળ એટલે શું? તો કે હવે ખબર પડી કે પરમાણુનું દળ એટલે પ્રોટોનનું દળ. પરમાણુનું દળ એટલે શું? તો કે પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ. પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનના દળનો સરવાળો કરો તો આપણને શેનું દળ મળે? સમગ્ર પરમાણુનું દળ મળે. એટલે હવે અહીંયા માથાકૂટ સોલ્વ થઈ કે આપણે જે દળ ગોતીએ છીએ ખરેખર આ કોના કોના દળનો સરવાળો છે? તો કે પરમાણુમાં હાજર પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો. એટલે આપણે જ્યારે પરમાણુય દળ શોધીએ ત્યારે કોના કોના દળનો સરવાળો કરવામાં આવે? પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો. તો આ ખ્યાલ આપનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા નીલ્સ બોહર, કે ખરેખર આવા ધંધા કરવાના હોય મન ફાવે એમ કક્ષાઓની અંદરથી ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ઘૂસી શકે નહીં. અને એક પ્રશ્ન હતો કે ભાઈ પરમાણુય દળમાં હજી એક કોઈ એવું કણ છે કે જે દળમાં વ્યવસ્થિતપણે ભાગ લે છે. ની દળ કયું? સોરી, એવું પરમાણુય કણ કયું હતું? ન્યુટ્રોન હતું. દળ કેટલું હતું? કે પ્રોટોનના દળ જેટલું. ન્યુટ્રોનની એક ખાસિયત એ એક પરમાણુમાં જોવા મળે. હાલો કયો છે? કયો પરમાણુ હોય છે કે એમાં ન્યુટ્રોન નહીં હાજર હોય? એવો કયો પરમાણુ હોય છે કે જેમાં ન્યુટ્રોન નહીં હાજર હોય? થોડીક એવી ચોરી કરાવી લો. જો હાઇડ્રોજન પરમાણુ, આનું દળ છે 1u. હિલિયમ પરમાણુ, આનું દળ છે 4u. લિથિયમ પરમાણુ, આનું દળ લગભગ 7u જેટલું. લગભગ. ત્રણમાંથી તમારે ચૂઝ કરીને કહેવાનું છે કે કયો પરમાણુ છે કે જ્યાં ન્યુટ્રોન હાજર નહીં હોય. બરાબર છે? આ પહેલા નંબર ઉપર આવે, આ બીજા નંબર ઉપર આવે, આ ત્રીજા નંબર. જવાબ કોમેન્ટ બોક્સની અંદર 12 મિત્રો આપશે. ઓકે? ક્યાં હાજર નહીં હોય. નહીતર નેક્સ્ટ લેક્ચરની અંદર નહીં હું કહી જ દઉં છું ભાઈ, હાઇડ્રોજન પરમાણુ એવો છે કે જેમાં ન્યુટ્રોન જોવા મળતો નથી. મતલબ કે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુટ્રોન હોતા નથી. હું કામ નહીં હોય? દળ ઉપરથી જ ખબર પડી જાય. હાઇડ્રોજન પહેલા નંબર ઉપર આવે મતલબ એવો થાય કે આની પાસે એક પ્રોટોન હશે, એક ઇલેક્ટ્રોન હશે. બરાબર? એક પ્રોટોનનું દળ તો આ થઈ ગયું. હવે બીજો જો ન્યુટ્રોન ઉમેરાય હાઇડ્રોજનમાં તો આ દળ એક નહીં પણ કેટલું હોવું જોઈએ? 2u. પણ છે એક જ. આનો મતલબ એવો થાય પ્રોટોન તો ફરજિયાત હોવો જ જોઈએ, કેમ કે પ્રોટોન વગર ઇલેક્ટ્રોન શક્ય નથી ને ઇલેક્ટ્રોન વગર હાઇડ્રોજન શક્ય નથી. એટલે અહીંયા ન્યુટ્રોન ભાઈ હાજર હશે નહીં. મતલબ એવો થાય કે હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી. બરાબર છે? તો હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હશે નહીં. હવે આપણે એક સરસ મજાની
વાત કરશું કે વિવિધ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય, વિવિધ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય, અથવા તો કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય, કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય. અને બીજું એ કહી દઉં કે આ તમારા માટે રિપીટેશનનો લેક્ચર છે, કારણ કે આ કક્ષામાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટેનો એક લેક્ચર આપણા 9મા ધોરણની અંદર ઓનલાઈન લેક્ચરની શરૂઆત થઈ ત્યારે પહેલો જે લેક્ચર લીધો હતો એ આ જ માથાકૂટ વિષયનો હતો કે કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાય એ જાણવા માટેનું સૂત્ર. હવે આપણે સીધી જ વાત કરશું. નીલ્સ બોહર, આ નીલ્સ બોહરે એક સરસ મજાની ગોઠવણી દર્શાવી હતી જુદી જુદી કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કોણે કરી હતી. સૌપ્રથમ તો કે નીલ્સ બોહરે, એટલે નીલ્સ બોહરે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવી હતી. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવી હતી. મતલબ એવો થાય કે નીલ્સ બોહરે ઇલેક્ટ્રોનના ભાગલા પાડ્યા હતા અને રાજ કર્યું હતું. હવે ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવવા માટે એક સૂત્ર હતું, જો તમને યાદ હોય તો. ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવવા માટે એક સૂત્ર હતું અને આ કંઈક આવું હતું કે માનો કે કોઈ પણ કક્ષાની અંદર મહત્તમમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન છે એ જાણવું હોય તો એ જાણવા માટેનું એક સૂત્ર હતું. કક્ષામાં હાજર મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્ર દ્વારા જાણી શકાતી? 2n² સૂત્ર દ્વારા જાણી શકાય. કયા સૂત્ર દ્વારા? 2n² સૂત્ર દ્વારા જાણી શકાય. આપણી પાસે કુલ કેટલી કક્ષાઓ છે? 4 કક્ષાઓ છે. આપણી પાસે કુલ કેટલી કક્ષાઓ છે? 4 કક્ષાઓ. કઈ કઈ? તો કે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. આ 4 કક્ષાઓ છે. હવે આપણે આ ચારે 4 કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવાની છે. અહીંયા 2n² ની અંદર n બરાબર શું છે? તો કે n બરાબર આવશે કક્ષાનો ક્રમ. n બરાબર શું લખવામાં આવે? કક્ષાનો ક્રમ. કક્ષાનો ક્રમ એટલે શું? તો કે એકડી, બગડી, ત્રગડી અને ચોગડી. બરાબર? આ 2n² બરાબર કક્ષાનો ક્રમ થાય. અને કક્ષાનો ક્રમ આપણે કયો લેશું? 1 2 3 4 અને 5. માની લ્યો કે મારે પ્રથમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી. પ્રથમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી તો પ્રથમ કક્ષા માટે સૂત્ર હું યુઝ કરી 2n². પ્રથમ કક્ષા માટે આપણે સૂત્ર વાપરશું 2n². હવે અહીંયા 2n² નો n ની જગ્યાએ શું લખાય? તો કે કક્ષાનો ક્રમ. અને કક્ષાનો ક્રમ કેટલામો છે? તો પહેલો છે. એટલે આ 1 નો સ્ક્વેર તો 2 n ગુણ્યા 1, 1 નો વર્ગ 1 થાય ને બાળકો? આ તો ખબર ને બધાને? ઓકે. તો 2 ગુણ્યા 1 કરો તો જવાબ શું તમને મળશે? 2. મતલબ એવો થાય કે પહેલી કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે. પહેલી કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. એવી જ રીતે માની લ્યો કે મારે દ્વિતીય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી છે. દ્વિતીય કક્ષામાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા. એના માટેનું પણ સૂત્ર હશે 2n². એક જ સૂત્ર લાગુ પડશે ને બધાને, કારણ કે દરેકે દરેક માટે જુદા જુદા સૂત્ર હોય તો આપણે ધંધે લાગી જાય ભાઈ, કારણ કે આવી તો કેટલી બધી કક્ષાઓ આવે તો બધી માટે અલગ અલગ સૂત્ર ગોતવાના ધંધા કરાય નહીં. એક સર્વસામાન્ય સૂત્ર કયું? 2n². તો અહીંયા પણ 2n² લગાડો તો આ થઈ જાય 2. n ની જગ્યા આવશે 2 નો વર્ગ તો 2 નો વર્ગ થઈ જાય, બહુ અઘરું છે ને, 4. 2 ગુણ્યા 4 કરો તો જવાબ મળશે 8. મતલબ એવો થાય કે બીજી કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે વાત કરીએ કક્ષા નંબર 3, મતલબ કે તૃતીય કક્ષા.
તો તૃતીય કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર હતું 2n². કયું સૂત્ર હતું? 2n². આ 2n² ની અંદર મૂકો કિંમત લ્યો તો 2 તો એમના એમ n ની જગ્યાએ લખાય 3 નો વર્ગ કરવાનો થાય, 3 નો વર્ગ થાય 9 અને 9 ગુણ્યા 2 કરો તો જવાબ મળે 18 ઇલેક્ટ્રોન. તો જવાબ શું મળે? 18 ઇલેક્ટ્રોન. મતલબ એવો થાય કે ત્રીજી કક્ષાની અંદર વધુમાં વધુ આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ? 18 ઇલેક્ટ્રોન સમાવી શકીએ. હવે આવે ચોથી કક્ષા, મતલબ કે ચતુર્થ કક્ષક અથવા તો ચતુર્થ કક્ષા. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટેનું સૂત્ર 2n². અહીંયા સૂત્ર કયું છે? 2n². હવે આ ચોથી કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર 2n² ની અંદર કિંમત મૂકો તો આ 2 કક્ષા નંબર 4 નો વર્ગ, 2 ગુણ્યા 4 નો વર્ગ થાય બાળકો 16, 16 ગુણ્યા 2 કરો તો 32. મતલબ કે ચોથી કક્ષાની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન. એવી જ રીતે આગળની કક્ષાઓમાં પણ જો ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, માનો કે 5મી, 6મી, 7મી, 8મી, 9મી, 10મી, આપણે તો ચોથી સુધી જ આવશે, તો આ સૂત્રનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોનની સંખ્યાઓ શોધી શકાય. હવે બીજું એવું હતું કે સૌથી બહારની કક્ષા, કોઈ પણ પરમાણુમાં સૌથી બહારની કક્ષા, એમાં મહત્તમમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. સૌથી બહારની કક્ષામાં, સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન. મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. શું કીધું? સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આ એક જરાક નોટ ડાઉન કરવા જેવું સેન્ટેન્સ છે કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. સાંભળજો, સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. અત્યારે કદાચ થોડોક એવો ટપકો નહીં પડે, પણ જ્યારે આપણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશે ભણશું ત્યારે આ સેન્ટેન્સને ખાસ યાદ રાખવાનું છે. મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. અને ચોથી વાત આને પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે એવું કહી દીધી કે પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ન ભરાય ત્યાં સુધી બહારની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પ્રવેશ કરી શકે નહીં. મતલબ એવો થાય કે જ્યાં સુધી અંદરની કક્ષાઓ ન ભરાય, અંદરનો મામલો પૂરો ન થાય ત્યાં સુધી બહારના એ કોઈ પ્રશ્નનું સોલ્યુશન મળતું નથી. મતલબ કે જ્યાં સુધી પરમાણુમાં અંદરની કક્ષાઓ, પરમાણુમાં અંદરની કક્ષાઓ ન ભરાય, જ્યાં સુધી પરમાણુમાં અંદરની કક્ષાઓ ન ભરાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષાઓમાં દાખલ થતા નથી. મતલબ એવો થાય કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી ટોટલી તબક્કાવાર થાય. મતલબ કે ઇલેક્ટ્રોનની ગોઠવણી તબક્કાવાર થાય છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય? તબક્કાવાર. તો આ નિલ્સ બોહરે આપેલો પરમાણુનો નમૂનો હતો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું પરમાણુની ઇલેક્ટ્રોન રચના વિશે. ત્યાં સુધી ધ્યાનથી આ લેક્ચર નિહાળીએ. આગળના લેક્ચર ન ભર્યા હોય તો એ લેક્ચર પણ વ્યવસ્થિત જોઈ જાય, એક વખત રિવિઝન કરી અને આગળના લેક્ચરને એટેન્ડ કરીએ. ત્યાં સુધી આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ખાસ ભણવામાં ધ્યાન આપો. થેન્ક યુ વેરી મચ.